પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ધોરણ 9 ગણિતના પેપરમાં કયા કયા ચેપ્ટર્સ અથવા કયા દાખલા આપણે ઓપ્શનમાં કાઢી શકીએ. તમારો મોટો ભાઈ તમને હેલ્પ કરશે. પહેલાં વાત કરીએ વિભાગ બીની. આ બ્લુ પ્રિન્ટ છે. મોટાભાગે આ જ બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારા ટીચર્સ પેપર કાઢતા હશે, પણ આ પેપર તમારા ટીચરને કાઢવાનું હોય એટલે આમાં ચેન્જીસ પણ કરી શકે, પણ મોટા ભાગે આ હશે. વિભાગ બી ની અંદર આપણને આપ્યા હશે 9 દાખલા, એમાંથી 6 દાખલા આપણે લખવાના છે. કયા દાખલા ઓપ્શનમાં કાઢી શકાય? તો હું લગભગ છેલ્લા 7 વર્ષથી ભાવનગરની અંદર અમારું ઓફલાઈન એકેડમી છે જેનું નામ છે આલ્ફા એકેડમી, અને એની અંદર અમે જ્યારે વિદ્યાર્થીઓને ભણાવતા હોય, એમની ટેસ્ટ લેતા હોઈએ તો અમે જોઈએ કે એને કયા ચેપ્ટર અઘરા લાગે છે, અને એ અનુભવ ઉપરથી હું તમને કહું કે ભાઈ કયા ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢશો તો તમે સરસ માર્ક્સ લાવી શકશો. દીકરાઓ, પહેલી વસ્તુ તો એ કે આપણે 6 ચેપ્ટર કરવાના છે, પણ અમુક રીત તમે ઓપ્શન અમુક ચેપ્ટરમાંથી કાઢી નાખો એટલે જગોમગો થઈ જાય. જેમ કે આપણે વાત કરીએ, પહેલું ચેપ્ટર જે છે એ ખાસ તમારે કરવાનું છે, એમાંથી કાંઈ ઓપ્શનમાં નથી કાઢવાનું. કારણ કે પહેલા ચેપ્ટરની અંદર તમને કઈ કઈ વસ્તુ પૂછાય તો કે ભાઈ છેદનું સમીકરણ કરવાવાળા દાખલા પૂછાય, પછી 0.42ની 2 માથે 12 હોય ને એને પીક્યુ સ્વરૂપમાં દર્શાવો એવા દાખલા પૂછાય. અને પહેલા ચેપ્ટરમાંથી જો તમારે કોઈ ઓપ્શનમાં દાખલા કાઢવા છે તો સંખ્યા રેખા ઉપર જે દાખલો છે √5, √2, 9.3 વર્ગમૂળમાં દેખાડો, આવો દાખલો વિભાગ સી ની અંદર આપણને પૂછાઈ શકે. તો આ દાખલો તમે જે છે એ ઓપ્શનમાં કાઢી શકો છો. એ સિવાય બાકી બધું ઇઝી છે. આ ચેપ્ટરમાં આ કોન્સેપ્ટ ઘણા વિદ્યાર્થીને નથી સમજાતો તો એને પડતો મૂકવાનો, ચિંતા કરવાની નહીં. હવે આપણે વાત કરીએ બીજા ચેપ્ટરમાંથી, એમાંથી શું ઓપ્શનમાં નીકળી શકે. તમે દીકરાઓ બીજા ચેપ્ટરમાંથી તમે જુઓ તો મારા દીકરાઓ વિભાગ બી ની અંદર 2 દાખલા પૂછાય છે, વિભાગ સી ની અંદર 1 દાખલો પૂછાય છે અને વિભાગ ડી માં 1 દાખલો પૂછાય છે. આ 5 દાખલા પૂછાય છે. આ 5 દાખલામાંથી 2 કે 3 દાખલા નિત્યસમવાળા હોય છે. નિત્યસમના સૂત્ર છે 10 કે 8 સૂત્ર એટલીસ્ટ નીકળે કે જે તમે દાખલા ગણી શકો. હવે આ સૂત્રમાં વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય, રકમ જોઈને એને ખ્યાલ ન આવે કે ભાઈ કયું નિત્યસમનું સૂત્ર આવશે, એટલે ગુજરાતીમાં કહું તો ભરાઈ જાય, ભી પડી જાય. તો તમે લોકો શું કરો બેટા, બીજા ચેપ્ટરમાંથી તમે 2.1, 2.2 અને 2.3 આ 3 વસ્તુ કરી લો. 2.4 જે છે એની અંદર ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 કરી લો, 1, 2, 3 કરી લો, પ્રશ્ન નંબર 1, 2, 3, અને એના પછીનું બાકી બધું તમે ઓપ્શનમાં કાઢી શકો. તો હવે 2.1, 2.2, 2.3 અને 2.4 નો પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન કર્યો તો એમાંથી આ 5 દાખલામાંથી કોઈ પણ 3 દાખલા હશે. બાકીના નિત્યસમવાળા 2 દાખલા હશે એ તમે ઓપ્શનમાં કાઢી શકશો. અને નિત્યસમમાં 2.4 ની અંદર પહેલો, બીજો, ત્રીજો પ્રશ્ન તો આપણે કરવાનો જ છે, એટલે એમાં કંઈ મૂંઝાવાની જરૂર છે નહીં. બકુડા ડન થઈ ગયું. અને તમને નિત્યસમમાં પ્રોબ્લેમ ન થાય એના માટે મેં લાઈવ લેક્ચર લીધેલો છે, જેમાં માત્ર નિત્યસમના દાખલા સોલ્વ કરાવેલા છે. 1 શોટની અંદર છે, તમે યુટ્યુબની અંદર જોઈ શકશો, તો જેથી પ્રોબ્લેમ ન થાય. આ રૂટવાળા દાખલા મેં કરાવ્યા છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરશો, ચેમ્પિયન બેચમાં જાશો, એમાં ગણિત ખોલશો એટલે 7મો વિડીયો જે છે જેમાં લખ્યું છે, ટાઇટલ આપ્યું છે પરીક્ષા લક્ષી દાખલા, એની અંદર મેં આ સમ સોલ્વ કરાવેલા છે, તમે ત્યાંથી પ્રાપ્ત કરી શકશો. ડન છે? ઓકે. ત્રીજું ચેપ્ટરમાંથી કાંઈ ઓપ્શનમાં નહીં કાઢવાનું. હેલું ચેપ્ટર છે, ચોથામાંથી ઓપ્શનમાં નહીં કાઢવાનું, 5મામાંથી ઓપ્શનમાં નહીં કાઢવાનું. 6થા ચેપ્ટરની અંદર તમારે 8 દાખલા કરવાના છે. સ્વાધ્યાય 6.1 ના 4 દાખલા છે અને સ્વાધ્યાય 6.2 ની અંદર 4 દાખલા છે, જેમાં 5મો દાખલો નથી કરવાનો. ઉદાહરણના દાખલા 100% જોઈ જવાના. બાકી જે છે એ તમે લોકો આની અંદર જો 3 માર્ક્સના 3 દાખલા છે, આ 1 દાખલો છે અને 1 દાખલો અહીંયા, એટલે 3 ને 2 5 દાખલા 6થા ચેપ્ટરમાંથી છે. તમારા બાપ તમે 8 દાખલા કરીને જાશો, ખાલી 8 દાખલા. સ્વાધ્યાય 6.1 માંથી 4 દાખલા અને સ્વાધ્યાય 6.2 માં પહેલા 4 દાખલા, 5મો નહીં કરવાનો. 8માંથી કોઈ પણ 3 દાખલા તો પૂછાય જ જશે, બાકીના દાખલા તમે ઓપ્શનમાં કાઢી શકશો. ક્લિયર થઈ ગયું? એક બીજી વસ્તુ, ઘણા બધા લોકો 5મા ચેપ્ટરની થિયરી પાકી નથી કરતા, જેમાં યુક્લિડની પૂર્વધારણા ખાસ પાકી કરવાની અને વ્યાખ્યા પાકી કરવાની. વ્યાખ્યા તો હશે જ તે, અને યુક્લિડની પૂર્વધારણા પણ હશે. સ્વયંસિદ્ધ વાક્ય એક વખત જોઈ લેવાના, કારણ કે એ આપણને ખરા ખોટાની અંદર પૂછાઈ શકે છે. ડન છે દીકરા? જો અગર તમે આવી રીતના મહેનત કરશો તો હું 100% શ્યોર છું કે તમે 15માંથી 15 વિભાગ એ ની અંદર, વિભાગ બી માં પૂરેપૂરા, વિભાગ સી માં પૂરેપૂરા અને વિભાગ ડી માં પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. ખ્યાલ આવી ગયો? સમજાણું? હવે તમે અમને એમ કહો કે સાહેબ મારે આ બધું રિવિઝન કરવું છે,
મેં અત્યાર લગી કંઈ કર્યું જ નથી, મને કંઈ આવડતું જ નથી, હલ નથી ઉઠતી, મારે 40 માર્ક આવી જાય એટલે બહુ અને 30 આવી જાય તો વાત જ ન પૂછો. કેટલા પ્રકારના વિદ્યાર્થી એવા હોય કે આપણે તો 50 માંથી 50 લાવવા છે, તો શું કરવાનું? હમ હે ફિર ક્યા ગમ હે. તમારા માટે અમે 2 તારીખથી યુટ્યુબની અંદર અમે લાવીએ છીએ એક સરસ મજાની 2 બેચ જે બિલકુલ ફ્રી છે. એક બેચનું નામ છે આગાહી, ટન 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 ટન, બરાબર ને? હવે આગાહીની અંદર શું છે બેટા કે તમારે જે દિવસે પેપર હશે એના આગલા દિવસે વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી એના આઈએમપી પ્રશ્નો અમે તમને કરાવીશું. અને આ બધાય દાખલા હું તમને શીખવાડીશ, જેથી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને જે દિવસે પેપર હશે તે દિવસે સવારે હશે સંકટ સમયની સાંકળ. યસ મારા દીકરાઓ, હે ને, સાંકળ. આ સંકટ સમયની સાંકળની અંદર ખાલી વિભાગ એ કરશો એટલે તમારા 15 માંથી 15 માર્ક્સ ભેગા થઈ જાય. તમે એમ કહો કે સાહેબ અમારે આ બધાય ચેપ્ટર આખા રિવિઝન કરવા હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એમાં લાઈવ બેચના ઓપ્શનમાં જાઓ એટલે ચેમ્પિયન બેચ મળશે. અને ચેમ્પિયન બેચની અંદર 1 થી 6 ચેપ્ટરના વિડીયોઝ મેં જે લાઈવ લેક્ચરમાં ભણાવ્યા છે એ તમને મળી જશે. તમારા બાપ રાહ કોની જોવો છો? હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને યુટ્યુબમાં આ બંને બેચ લાઈવ ભણવા માટે જેનો આગાહીનો ટાઈમ સાંજે 6 વાગ્યાથી લઈને 7:30 8 વાગ્યા સુધીનો લેક્ચર હશે. અને સંકટ સમયની સાંકળ સવારે 5 વાગે હશે. આ સવારે 5 વાગે હશે જે દિવસે તમારે પેપર છે. માનો કે સોમવારે ગણિતનો પેપર છે એક્ઝામ્પલ તરીકે, તો રવિવારે 6 વાગે હશે આગાહી, જેમાં અમે તમને આઈએમપી દાખલા આપીશું અને સોલ્વ પણ કરાવશું. અને સોમવાર સવાર 5 વાગે હશે સંકટ સમયની સાંકળ, જેમાં વિભાગ એ કરાવશું. અને આના માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે. અને હું 28% લોકોનો આભાર વ્યક્ત કરું છું. તમે કહો સાહેબ 28% કેમ? કારણ કે જે વિડીયોઝ જોવે છે એમાં 28% ચેનલ સબસ્ક્રાઇબ કરે છે. અને 72% લોકોને વિનંતી કરીશ કે બાપ ચેનલ સબસ્ક્રાઇબ કરો. 1 મિલિયન સુધીનો ટાર્ગેટ છે અને આ વિડીયોની લાઇકનો ટાર્ગેટ છે 500. તો 500 લાઇક સુધી પહોંચાડી દો, જગોમગો કરી નાખીએ અને આપણે પહોંચીએ 1 મિલિયન સબસ્ક્રાઈબર સુધી, કે જેથી હું તમારા માટે સરસ મજાના વિડીયો, સરસ મજાની ફેકલ્ટીઝ, તમારી ડિમાન્ડ પ્રમાણે વન શોટ તમને હું રિવિઝન કરાવી શકું, તમને હેલ્પ કરી શકું, કે જેથી તમે લોકો સરસ મજાના પરિણામ સુધી પહોંચી શકો. તો આ હતી આજના વિડીયોની વાત, કે કયા ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકો છો, કયા દાખલા ઓપ્શનમાં કાઢી શકો છો. છતાં કંઈ કન્ફ્યુઝન હોય, ડિફિકલ્ટી હોય, ડાઉટ હોય તો નીચે કોમેન્ટની અંદર તમે લખી શકો છો. એનો જવાબ આપતો હું વિડીયો અથવા કોમેન્ટનો આન્સર આપીશ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.